નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે વિજ્ઞાનનો એક પાછો જાદુ જોઈશું. તો જાદુ છે પાણી અને ગ્લાસનો અને પાણી અને બોટલનો. તો હવે આપણે જોઈએ તો આ એક પાણીનું ટબ છે, આ કાચનો પારદર્શક ગ્લાસ છે અને આ છે આપણે ચાળવા માટેની જે જાળી, એટલે કે આપણી જે ચાળવા માટેની જે વપરાય છે ચાળણી, એની આ એક જારી છે અને સોંસરું પારદર્શક આપણે એમાં સરળતાથી જોઈ શકીએ એમ છે. હવે આપણે આ ગ્લાસ છે, ગ્લાસની અંદર આપણે પાણી ભરી અને હવે આ ગ્લાસને આમ ઊંધો વાળીએ તો શું થાય, તો કે પાણી ઢોળાઈ જાય. હવે આપણે પાછું એમાં આપણે પાણી ભરીએ અને આ જાળી સોંસરું આમાં પાણી રેડીએ તો આ જાળીમાંથી પણ પાણી સોંસરું નીકળી જાય છે. હવે આપણે આ ગ્લાસને પાછો ભરી અને હવે આ જાળી ઉપર એને જાળીને પહેલાં આપણે આની ઉપર ઊંધી વાળી અને હવે આપણે એને ગ્લાસને ઊંધો કરી અને હવે હું નીચેથી આ હાથ લઈ લઉં છું. તો જો હવે પાણી એમાંથી નીકળતું નથી. તો આમ કેમ થયું? પાણી શા માટે ઢોળાતું નથી? તો આપણે એના વિશે જોઈએ તો શું થાય છે કે પાણી છે એ H2 એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુનું બનેલું છે. એટલે અહીંયા શું થાય છે, અત્યારે નીચે એક પાણીની લહર એના ઉપર બંધાઈ જાય છે, એટલે તર થઈ જાય છે કે પાણીના જે અણુઓ છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે અને એક ત્યાં સ્થળ ઊભું થઈ જાય છે નીચે. હવે બીજી વાત એ પણ છે કે આની અંદર જે હવા છે અને અહીંયા નીચે પણ હવા છે, તો એ બે પાણીના એટલે કે હવાનું, ઉપરની હવા એટલે કે ગ્લાસની અંદરની હવા અને નીચેની હવાનું, બેયનું હવાનું દબાણ કરતાં જે અંદરનું જે દબાણ છે ને એની અંદરનું દબાણ ઓછું હોય છે, કારણ કે એની અંદર સહેજ પાણી છે ને, પાણી અને આની જારી વચ્ચે જે થોડુંક પાણી અંદર નીચે આવે છે, એટલે આની અંદરનું જે દબાણ છે ને એ ઓછું છે, આનું દબાણ થોડુંક વધારે છે, એટલે પાણી પડતું નથી. બીજું, પાણીના અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે અને એક લહર બંધાઈ જાય છે, એટલે એ પણ પાણી પડતું નથી. અને ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે તો એની તાકાત જે આ લહરની છે એ એની વધારે છે, એટલે એ ઢોળાતું નથી. હવે જો આપણે એને આ લહરને તોડીએ તો જો એની લહર તોડી નાખી તો એ પાણી બહાર નીકળી ગયું. આ એક ખાલી પોળા મોહવાળી પાણીની બોટલ છે, એને અંદર આપણે આ પાણી ભરીએ છીએ. અને આ એક હળવી, આ એક દડી છે. હવે આ દડી છે એને આપણે આના ઉપર મૂકી દીધી અને હવે જો એને આપણે આમ ઊંધી વાળી દીધી તો હવે અહીંથી હું હાથ લઈ લઉં તો શું થશે? દડી નીચે પડી જશે ને. તો જોઈ લ્યો શું થયું. આ દડી છે એને પાણીને બહાર આવતું રોકી દીધું. તો આમ કેમ થયું? તો આમ થવાનું કારણ છે, બોટલની અંદર પણ હવા છે, બોટલ પૂરી ભરેલી નથી. બીજું, આ જે દડી છે એની જે સપાટી છે અંદરની, એના ઉપર પાણીની એક લહર બંધાઈ જાય છે અને જે આ ફરતી જે કિનારી છે અહીંયા એ પાણીની લહર છે એ એને પાણીને બહાર આવતું રોકી દે છે. એટલે કે અહીંયા અણુઓ છે એ ફરતે એ પાણીના અણુઓ છે એની એકબીજા સાથે જકડાઈ અને ચોંટી જાય છે, એટલે આ દડી છે એ પડતી નથી. પણ આની અંદર ઘણું બધું વજન છે છતાં એ પડતી નથી, પણ એની તાકાત છે, આ લહરની તાકાત વધી જાય છે. બીજું, આની જે હવા છે, આની અંદરની હવા છે એનું દબાણ ઓછું છે, આનું દબાણ વધારે છે, એટલે આ બોટલ પણ પડતી નથી.
પાણી એમાંથી ઢોળાતું નથી. હવે જોયું તમે આ શું થયું કે આ એક જાદુ આપણે જોયું.